આપણે વિરોધી શબ્દ શીખવાના છે. શું શીખવાના છે? હવે જો અહીંયા ધ્યાન. જો અહીંયા જે એક ચિત્ર છે એને માથે સ્કાર્ફ પહેર્યો છે. ગળામાં સ્કાર્ફ છે. માથે ટોપી છે. એનો મતલબ શું થાય? ઠંડી. સામે સુરત દાદા દેખાય છે. એ કેવા છે? લાલ. બરાબર, એટલે શું થાય? ગરમી. આનો વિરોધી શબ્દ શું બને? ઠંડી તો ગરમી. બોલો બધા, ઠંડી તો ગરમી. ચલો હવે ધ્યાન. જો આ ખટારો છે એ કેવો છે? આ ખટારો કેવો છે? પછી અહીંયા જો આ કાર છે એ કેવી છે? નાની. કેવી છે? આનો વિરોધી શબ્દ બનશે મોટું તો નાનું. મોટું તો નાનું. જો અહીંયા બે છે ફેસ આપ્યા છે. આ શું છે? સ્માઈલ આપે છે. શું આપે છે?